નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. કચ્છમાં અદાણી સિમેન્ટ કંપનીના કર્મચારીઓની હડતાલ યથાવત છે. કાયમી કર્મીઓને હંગામી તરીકે લેવાના નિર્ણયનો ભારે વિરોધ થઈ રહ્યો છે. તો બીજા દિવસે પણ 300 કર્મચારીઓના અદાણી કંપની સામે ધરણા પ્રદર્શન યથાવત છે. ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી અબડાસા તાલુકાના સાદેમપુરમમાં. કંપનીના કર્મચારીઓએ મંડપ બાંધી ધરણા શરૂ કર્યા છે. અદાણી ગ્રુપ દ્વારા કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ છે. અબડાસામાં અદાણીના સિમેન્ટ પ્લાન્ટમાં અયોગ્ય સંચાલનનો આક્ષેપ છે. કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા અને બદલી કર્યાનો પણ આક્ષેપ છે. તો અદાણી ગ્રુપ સામે આ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા અને બદલી કર્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. તો આજે બીજા દિવસે પણ ધરણા યથાવત છે. 300 કર્મચારીઓના અદાણી કંપની સામે ધરણા છે. કાયમી કર્મીઓને હંગામી તરીકે લેવાના નિર્ણય સામે વિરોધ છે. તો કચ્છમાં અદાણી સિમેન્ટ કંપનીના કર્મચારીઓની હડતાલ આજે પણ યથાવત છે. મોટા પ્રમાણમાં તેઓ એકઠા થયા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને આ મુદ્દે સંવાદદાતા કૌશિક જોડાયેલા છે. કૌશિક, કચ્છમાં અદાણી સિમેન્ટ કંપનીના કર્મચારીઓની આજે બીજા દિવસે પણ હડતાલ યથાવત છે. ચોક્કસથી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમ અત્યારે અબડાસા તાલુકાના સાંગીપુરમ ખાતે આવી પહોંચી છે અને અબડાસા તાલુકાના સાંગીપુરમ ખાતે અદાણીના જે કર્મચારીઓ છે તે હડતાળ ઉપર ઉતર્યા છે. અત્યારે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકાય છે કે કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે અને મોટી સંખ્યામાં કર્મચારીઓ અત્યારે હડતાળ ઉપર ઉતર્યા છે. તેઓને એક જ માંગ છે કે તેઓની જે કાયમી કર્મચારીઓ છે તેઓને હંગામી કરવામાં આવ્યા છે, તેઓને અન્યાય થઈ રહ્યો છે તેવી માંગ પણ અત્યારે ઉઠવા પામી છે. ત્યારે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે અને લોકો પણ એવું કહી રહ્યા છે કે અત્યારે તેઓને ન્યાય મળે. ત્યારે અહીંના જે સ્થાનિક કર્મચારી છે તેમની સાથે વાત કરશું. શું તમારાથી અન્યાય થયો છે? અમારાથી અમે જ્યારથી સાંગીમાં નોકરી કરી 6 વર્ષથી સાંગીમાં નોકરી કરતો હતો, તો અમે શાંતિપૂર્વક જીવન જીવી રહ્યા હતા. અમારો પગાર 15,000 તો કોઈ વાંધો નતો હતો. પણ જ્યારથી અદાણી આવી છે ત્યારે અમને મેન્ટલી ટોર્ચર, ટ્રાન્સફર કરવા, અમને ઓન રોલમાંથી ઓફ રોલ કરવા, કોન્ટ્રાક્ટમાં નાખવા, આવા બધા અમારા જોડે ટોર્ચર થઈ રહ્યા છે. કેટલા સમયથી આ અન્યાય થઈ રહ્યો છે? આ વર્ષ થયો જ્યારથી અદાણી આવી છે ત્યારથી બધા ટોર્ચર જ કરી રહ્યા છે અમારા જોડે. છેલ્લા ઘણા સમયથી ટોર્ચર કરી રહ્યા છે તેવી કર્મચારીઓની માંગ છે. क्या नाम है आपका? बैकुंठ सिंह. मैं पिछले 20 साल से इस इंडस्ट्री से जुड़ा हुआ हूं. जब से अदानी आई है तब से कॉन्ट्रैक्ट बेसिस पर सबको डाल करके रखी है. लास्ट 8 महीने से हम लोग ऑन रोल के लिए संघर्ष कर रहे हैं, जबकि हमारे 19 मजदूर भाई को 12 तारीख को रात को 9 बजे मेल के थ्रू ट्रांसफर दे दिया गया, अटेंडेंस बंद कर दिया गया, गेट बंद कर दिया गया और सिक्योरिटी को नाम दे करके सबका फोटो दे करके डिस्प्ले चलाया गया. हम लोगों को गेट से जाने से मना कर दिया गया. बस हम प्रशासन से यही चाहते हैं कि हमको ऑन रोल किया जाए, दूसरी हमारी कोई मांग नहीं. आप क्या कह रहे हैं अभी? मैं वैजनाथ पवार, मैं इस डिपार्टमेंट में आज 12-13 साल से काम कर रहा हूँ. ऐसा कॉन्ट्रैक्ट लेकर आज 20-21 साल मेरे को हो गया इधर. और हम पिछले 2-3 महीने पहले ये कुछ मांगे रखी थी, तो उसमें हमारे 8 भाइयों पर ज़बरदस्ती कोई केस किया, फर्जी केस करके हम लोग को फंसाने की कोशिश की. उसमें फिर बाद में उन्होंने केस वापस ले ली. फिर हमारी मांगे अभी तक पूरी नहीं हुई है और वो मांगे पूरी करने के लिए फिर से हम लोगों ने आवाज़ उठाई. तो आज हमारा 18 लोगों पे टर्मिनेट का और उसका खाली रूम खाली करने का उस टाइम भी लगाई थी. और आज भी हम लोगों को और ज़बरदस्ती नोटिस लगा करके रूम खाली करने का भी बच्चों को हम लोग को थोड़ा एतराज़ कर रहा है और घर पे आकर के ज़बरदस्ती कर रहे हैं. तो यही हमारी मांग है अडानी सर से कि हमारी बात वहाँ तक पहुँचे आपके थ्रू और अडानी साहब इसका संज्ञान ले और आगे हमारी जो मांगे है हमारे भाइयों के 300 लोगों की वो पूरी हो. कौन धमकी दे रहा है आपको? धमकी हमारे जो HR के लोग आकर के जबरदस्ती धमकी दे रहा है. HODियों से भी धमकी डलवाई, पहले भी एक बार ऐसा करके जबरदस्ती लेटर पे साइन करवाई, वो तो हुआ. और आज भी इंक्रीमेंट के नाम पे झूठा दिलासा दे के और हम लोग को डरा धमका के कुछ लोगों को साइन वाइन करवा रहा है. यही चीज़ पहले भी इसने की, किन्होंने की, वो हम लोगों ने कोई रिजाइन की नहीं है और ज़बरदस्ती हम लोग को कॉन्ट्रैक्ट में डालने की कोशिश कर रही है. तो ये हमारी मांग है कि हमको वापस हम तो उसी में है, लेकिन हमको ऐसा झूठा दिलासा दे के नहीं आप कॉन्ट्रैक्ट में हो, इसमें हो, उसमें करके डरा धमका रहा है HR. શું માંગ છે આપની?
માંગ તો એ જ છે સાહેબ કે અમે આ કાયમી કર્મચારી હતા, પણ આ જ્યારથી અદાણી સંઘે એને અધિકરણ કર્યો છે તો અમે કાયમી કર્મચારીઓમાંથી અમને કોન્ટ્રાક્ટ થ્રુ નાખવાના પ્રયત્ન નાખી જ દીધા છે લગભગ. તો અમે એનો વિરોધ કર્યો. તો અમને કાયમી કર્મચારી પાછા કરે એ અમારી માંગણી છે. અને અદાણી સિમેન્ટે એટલો મતલબ ત્રાસ કાવતરું રચીને મતલબ એક યોજનાબદ્ધ કામ કર્યું છે કે જે વ્યક્તિઓ અમારા બોલી નથી શકતા, જે નબળા છે, જે મનથી નબળા છે, એ લોકોને બોલાવીને માનસિક ત્રાસ આપીને એ લોકોને અધર કોન્ટ્રાક્ટમાં જવા માટે પ્રેરિત કર્યા છે. સાઇન કરો નકર તમને ઘરે જવું પડશે, તમારે કોઈ સાંભળશે નહીં. બરોબર. અમે જ્યારે અમે એનો વિરોધ કર્યો તો એ કીધું ભાઈ આપણે સીટ ઉપર બેસીને વાત થઈ શકે. અમે વાત કરવા પણ ગયા, પણ એ લોકો કહે છે પછી ત્યાં ગયા તો એનું ટ્રેક અલગ જ હતું કે ભાઈ તમે જે કરી રહ્યા છો એમાં કાંઈ નહીં થાય, તમારું કાંઈ નહીં થાય, સરકાર અમારી છે. અને બરોબર કે અમે જે કરીએ સરકાર અમારી સામે નમે છે. મેં કીધું સાહેબ સરકાર તો અમારી છે, તમારી ક્યાંથી તમે અમને આમ ઓલે કરો છો? તો એ કે सर हमारी मांग ये है कि हम करीब 15 या 20 साल हमको यहाँ सर्विस करते हुए ऑन रोल में कर रहे थे और कंपनी ने जोर जबरदस्त करके हमको थर्ड पार्टी में डालने की कोशिश किया, उसका हम विरोध कर रहे हैं. और हमारी मांग यही है कि अगर अदानी के सामने अगर हम ये जो आदमी हमारा परेशान हो रहे हैं, हमारे यहाँ बेच बोर्ड लाने की प्लानिंग है और ये सरकार से भी विनती है हमारा बेच बोर्ड आए यहाँ पे. તો આમ જોવા જઈએ તો જે કર્મચારીઓ છે તેઓને ન્યાય આપવામાં આવે તેવી માંગણી પણ કર્મચારીઓ કરી રહ્યા છે. જી કૌશિક, જોડાવા બદલ આભાર આપનો.